મિત્રો, આજના લેક્ચરમાં ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સમજાવો અને વર્ક ફંક્શનની વ્યાખ્યા અને એકમ લખો અને તેનું મૂલ્ય શેના પર આધાર રાખે છે તે પણ સમજવાનું છે. તો એક વસ્તુ તો સ્પષ્ટ થઈ હશે આપને કે જ્યારે કોઈ ધાતુની સપાટી પર વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત થાય તો તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આટલી મહદઅંશે આપણને સમજ પડી હશે. હવે એ ઇલેક્ટ્રોનના ઉત્સર્જન સાથેની સંકળાયેલી કેટલીક બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ધાતુમાંથી મુક્ત ઇલેક્ટ્રોન હોય તેથી ધાતુઓ વિદ્યુતના કેવા થાય, શું અર્થ છે? સામાન્ય સ્થિતિમાં મુક્ત ઇલેક્ટ્રોન ધાતુની સપાટી પર બહાર છટકી શકતા જ નથી, પણ ધાતુઓનું તાપમાન વધતા ઇલેક્ટ્રોનની દોલન ગતિ વધે. જ્યારે દોલન ગતિ ઉર્જા તે ધાતુની બંધન ઉર્જા કરતા વધી જાય ત્યારે તે ધાતુમાંથી છટકી શકે છે. તેથી ધાતુમાં ધન વિદ્યુતભાર પ્રાપ્ત થાય છે. આમ ધન આયનો ઋણ આયનો વચ્ચેના આકર્ષણ બળને કારણે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ફરીથી ધાતુની સપાટીમાં પકડાઈ જાય છે. આથી જો ઇલેક્ટ્રોન આ આકર્ષણ બળને ઓળંગી શકે તેટલી પૂરતી ઉર્જા ધરાવતો હોય તો જ તે ધાતુની સપાટીમાંથી બહાર નીકળી શકે છે. હવે જે નવો શબ્દ સમજવાનો છે જેને આપણે કહીશું વર્ક ફંક્શન, અને સંજ્ઞા એની ફાઈ છે. ફાઈ સંજ્ઞા, અને આપણે એને વર્ક ફંક્શન, કાર્ય, વર્ક એટલે કાર્ય, ફંક્શન એટલે વિધેય, કાર્ય વિધેય વર્ક ફંક્શન. પહેલે તો જોઈએ આ વર્ક ફંક્શન શું છે. તો ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે, ધાતુની સપાટીમાંથી કોને બહાર કાઢવા માટે? ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી એવી લઘુત્તમ ઉર્જાને તે ધાતુનું કાર્ય વિધેય કહે છે. ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી એવી લઘુત્તમ ઉર્જાને, ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવાની જરૂરી એવી લઘુત્તમ ઉર્જાને ધાતુનું કાર્ય વિધેય કહે છે, વર્ક ફંક્શન. કાર્ય વિધેયને સામાન્ય રીતે ફાઈ 0 વડે દર્શાવવામાં આવે છે અને એનો એસઆઈ એકમ જે છે ને તે ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ધાતુના કાર્ય વિધેયના મૂલ્યોનો આધાર ધાતુની જાત, ધાતુ કઈ છે, એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, બધું એ જાત પર આધાર રાખે છે. ઉપરાંત તેની સપાટીના પ્રકાર, લીસી છે, ખરબચડી છે, કેવા પ્રકારની સપાટી છે તે સપાટીના પ્રકાર પર આધાર રાખે છે. આ વર્ક ફંક્શન ખૂબ અગત્યનો મુદ્દો છે. આશા રાખું છું બધાને ખ્યાલ આવી ગયો હશે કે ધાતુની સપાટી પર કોઈક વિકિરણ આપાત થાય કે તેને તાપમાન વધારવામાં આવે કે વિદ્યુત ઉર્જા આપવામાં આવે તો આ બધી જ કન્ડિશનમાં આમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એટલી ઉર્જા મેળવી શકે કે તે ધાતુમાંથી છટકી શકે તો તે ઉર્જાને એની વર્ક ફંક્શન કહે છે. તો આ વર્ક ફંક્શનનો સીધો સંબંધ. હવે જોવા જઈએ તો જુદા જુદા ધાતુઓ માટે આ વર્ક ફંક્શનના મૂલ્યો જુદા જુદા હોય છે. પરમાણ્વિક અને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં ઉર્જાનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઇલેક્ટ્રોનને 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે ઇલેક્ટ્રોનને 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરતા તેને મેળવેલી ઉર્જાને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. તમને ખબર છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻19 જૂલ થાય અને 1 જૂલ બરાબર કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય? તો 6.242 × 1018 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય છે. હવે સીઝિયમ નો વર્ક ફંક્શન છે 2.14, પોટેશિયમના 2.30, સોડિયમના 2.75, કેલ્શિયમનો 3.20, મોલિબ્ડેનમનો 4.17. એ જ રીતે એલ્યુમિનિયમ માટે 4.28, Hg માટે, કોપર માટે
આર્ગોન માટે, ચાંદી માટે અને નિકલ માટે વર્ક ફંક્શન અહીં દર્શાવેલા છે. સેજે સવાલ થાય આપણને કે ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન કેટલા પ્રકારે થઈ શકે છે. તો મિત્રો, ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન નીચે પૈકી આપણે 4 રીત બતાવેલી છે તે રીતે તેમાંથી ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન કરી શકીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ, પહેલું તાપીય એટલે કે ઉષ્માજનિત ઉત્સર્જન. ઉષ્માજનિત એટલે ધાતુને આપણે ઉષ્મા આપીએ, ગરમ કરીએ, તો ધાતુને ગરમ કરીને તેમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, બહાર નીકળી આવે છે, તો એ રીતને આપણે ઉષ્માજનિત ઉત્સર્જન કહીએ છીએ. ધાતુઓને યોગ્ય રીતે એટલે કે ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને ગરમ કરીને મુક્ત ઇલેક્ટ્રોનને પૂરતી તાપીય ઉર્જા આપવાથી તેઓ ધાતુમાંથી બહાર નીકળી જાય છે અને આ રીતે ઇલેક્ટ્રોનના ઉત્સર્જનને તાપીય ઉત્સર્જન કહે છે. દાખલા તરીકે ડાયોડ, ટ્રાયોડ, ટીવી ટ્યુબમાં આ રીતે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય છે. નેક્સ્ટ છે ક્ષેત્રીય એટલે કે ફિલ્ડ. જેમાં આપણે ફિલ્ડમેન્ટ, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, ફિલ્ડ આપીને એનું ઉત્સર્જન કરી શકીએ. નંબર 2 ની વાત કરી રહ્યા છે. ધાતુ પર જો 10⁸ વોલ્ટ પર મીટરના ક્રમનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર, કેવું પ્રબળ, સ્ટ્રોંગ વિદ્યુત ક્ષેત્ર લગાડીએ તો તેની અસર હેઠળ તેમાંથી ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી બહાર નીકળી આવે છે. આને ક્ષેત્રીય ઉત્સર્જન કહીશું. પછી છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. ફોટો એટલે આપણે જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને વિકિરણના ઉપયોગથી જે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરીએ તે. તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જ્યારે સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર યોગ્ય આવૃત્તિનો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાની ઘટનાને, જો સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર યોગ્ય આવૃત્તિનો પ્રકાશ આપાત કરવામાં આવે અને એ વિકિરણના લીધે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહે છે. પછી છે ચોથું ગૌણ ઉત્સર્જન. જ્યારે ઝડપી ઇલેક્ટ્રોન ધાતુની સપાટી સાથે અથડાય ત્યારે તે ધાતુના મુક્ત ઇલેક્ટ્રોનને તેમની થોડી ઉર્જા આપી દે છે. જ્યારે ઝડપી ઇલેક્ટ્રોન ધાતુની સપાટી સાથે અથડાય છે, ખૂબ સ્પીડમાં આવેલું ઇલેક્ટ્રોન ધાતુની સપાટી સાથે અથડાય છે અને ત્યારે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને ઉર્જા આપે. તેથી જો ઇલેક્ટ્રોનની ઉર્જા ધાતુના વર્ક ફંક્શનના કારણે વધી જાય તો ઇલેક્ટ્રોન ધાતુની સપાટી પરથી બહાર નીકળી જાય છે. આ રીતે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનને ગૌણ ઇલેક્ટ્રોન કહે છે. આ ઇલેક્ટ્રોનને આ રીતે દૂર કરવાની રીતને ગૌણ ઉત્સર્જન કહે છે. હવે ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું? જ્યારે સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પરથી પૂરતી ઊંચી આવૃત્તિ વાળું વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે તેની સપાટી પરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાની ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. હવે આગળ જતા જઈએ તો હર્ટ્ઝના અવલોકનની વાત આવે છે. તમને ખબર છે 1887 ફોટો ઇલેક્ટ્રિક અસરનું અવલોકન સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કરેલું છે? યસ, હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. જ્યારે કેથોડને કોઈ આર્ક લેમ્પની અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે ડિસ્ચાર્જ સ્પાર્ક દ્વારા વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્સર્જનના પ્રાયોગિક અવલોકન દરમિયાન હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે અવલોકન કર્યું કે ડિટેક્ટર લૂપની આસપાસ ઊંચા વોલ્ટેજના સ્પાર્ક મોટા થતા હતા. એટલે કે એક કોઇલ બનાવેલી, એ કોઇલમાંથી કોઈ એક જગ્યાએ, હવે એક બહુ પ્રયોગ પ્રચલિત છે હર્ટ્ઝનો, એને તમે યુટ્યુબ પર એ રીતે બી જોઈ શકો છો કે એની અંદર
જ્યારે આવું મોટું ઇન્ડક્શન કોઇલ ને જોઈન્ટ કરવામાં આવે, એકને પ્લસ વિદ્યુત ભારિત એકને માઇનસ વિદ્યુત ભારિત કરવામાં આવે ત્યારે અહીંયા તણખો પેદા થાય છે. તણખો પેદા થયા બાદ આ પ્લસ જે છે તે માઇનસ થઈ જશે અને માઇનસ જે છે તે પ્લસ થઈ જશે. જસ્ટ લાઈક આપણું લાઇટર ની અંદર સ્પાર્ક થાય ને તેવું. જ્યારે ધાતુની સપાટી પર પ્રકાશ આપાત થાય ત્યારે તેની સપાટી પાસેના કેટલાક ઇલેક્ટ્રોન આપાત વિકિરણોમાંથી પદાર્થની સપાટીમાં રહેલા ધન આયનોના આકર્ષણ બળને ઓળંગી શક્ય તેટલી પૂરતી ઉર્જા મેળવે છે. આપાત પ્રકાશમાંથી પૂરતી ઉર્જા મેળવ્યા પછી ઇલેક્ટ્રોન ધાતુની સપાટીની આસપાસ અવકાશમાં મુક્ત થાય છે. આ આપણા હર્ષ નામના વૈજ્ઞાનિકનો પ્રયોગ થયો. હવે બીજા વૈજ્ઞાનિક એટલે કે હોલવાસ કે જે પ્રયોગ કરેલો તેની ચર્ચા કરીએ. ફોટો ઇલેક્ટ્રિક અસર અંગે હોલવાસ અને લેનાર્ડના અવલોકનો. તમને ખબર છે 1886 થી 1902 સુધીમાં આ બે વૈજ્ઞાનિક હોલવાસ અને લેનાર્ડે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન ઘટનાનો અભ્યાસ કર્યો હતો. પહેલે લેનાર્ડની વાત કરીએ તો લેનાર્ડને શૂન્ય અવકાશિત નળીના સામસામેના છેડે બે ધાતુની પટ્ટીઓ એટલે કે ઇલેક્ટ્રોડ્સ મૂકેલા, એક કેથોડ અને એક એનોડ, જે ફોટો સંવેદી સપાટી ધરાવે છે. બીજા ઇલેક્ટ્રોડને કલેક્ટર એ કહે છે અને સી અને એ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન તફાવત લગાવવામાં આવે છે, એટલે કે વચ્ચે આપણે વોલ્ટેજ ડિફરન્સ પેદા કરવું છે. આ નળીમાં એક બારી મૂકવામાં આવી, અહીંયા એક ખિડકી રાખવામાં આવે છે, એટલે એમાંથી પ્રકાશનું કિરણ આપાત થાય, જેમાંથી પારજાંબલી કિરણ અલ્ટ્રાવાયોલેટ કિરણો એના પર આપાત થાય અને કેથોડ સી પર આપાત થતા તેમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને આ ઇલેક્ટ્રોન જે આમાંથી ઉત્સર્જિત થાય છે તે ઇલેક્ટ્રોન એનોડ પર નોંધાય છે. હવે આ એનોડ ધન વિભવ છે અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે, એટલે સ્વાભાવિક છે કે એને આકર્ષાશે અને ઇલેક્ટ્રોનનું વહન થાય છે અને એને કારણે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે છે. આ રહી એની આકૃતિ. આકૃતિને આપણે નિહાળી શકીએ. આ શૂન્ય અવકાશિત ટ્યુબ છે, એની અંદર એક બારી રાખેલી છે, સી અને એ કેથોડ અને એનોડ ને બેટરી વડે અને રિયોસ્ટેટને જેટલું જોઈએ એટલું વોલ્ટેજ સપ્લાય વિદ્યુત સ્થિતિમાન આપી શકાય તે રીતે મૂકેલું છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન આના પર આપાત થાય છે તેમાંથી આ અલ્ટ્રાવાયોલેટ કિરણ આપાત થાય છે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એનો ધન વિદ્યુત ભારિત છે તે એના પર આકર્ષિત થશે. જ્યારે પારજાંબલી કિરણોને આપાત કરવામાં આવે તો બંધ કરવામાં આવે ત્યારે પરિપથમાં પ્રવાહ અટકી જાય છે. આપાત પ્રકાશની આવૃત્તિ તીવ્રતાના ફેરફાર સાથે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેવી રીતે બદલાય છે અને કેથોડ અને એનોડ વચ્ચેના સ્થિતિમાનનો ફેરફાર કરવાથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં કેવો ફેરફાર થાય છે તેનો અભ્યાસ હોલવાસ અને લેનાર્ડે કર્યો હતો. હવે હોલવાસ પર આવીએ. હોલવાસે શું કર્યું? તો હોલવાસે 1888માં ઇલેક્ટ્રોસ્કોપ સાથે ઋણ વિદ્યુત ભારિત ઝિંક પ્લેટ જોડી, જે આકૃતિમાં દેખાય છે. આ પ્રયોગમાં તેણે અવલોકન એવું કર્યું કે જ્યારે ઝિંક પ્લેટ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે પ્લેટ તેનો વિદ્યુતભાર ગુમાવે છે. શરૂઆતમાં વિદ્યુતભાર રહિત ઝિંક પ્લેટ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરતા તે ધન વિદ્યુત ભારિત બને છે. શરૂઆતમાં ધન વિદ્યુત ભારિત પ્લેટ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરતા તેના પરનો વિદ્યુતભાર વધ્યો છે. આ અવલોકન પરથી તેમણે તારવ્યું કે ઝિંક પ્લેટ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરતા તેમાંથી ઋણ વિદ્યુત ભારિત કણો ઉત્સર્જિત થાય છે. આ ઉપરાંત તેમણે એ અવલોકન કર્યું કે ચોક્કસ લઘુત્તમ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે સપાટી કોઈ પણ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. નોંધી. હવે આપણને સવાલ બીજો છે, થ્રેશોલ્ડ આવૃત્તિની વ્યાખ્યા લખો અને તે શાના પર આધારિત છે. જોઈ લઈએ મિત્રો કે થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહેવાય છે. તો આપેલ ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તો સમજ પડી ગઈ. હવે એ પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય
અમુક લઘુત્તમ કે તેના કરતા વધારે હોવું જોઈએ. આ લઘુત્તમ આવૃત્તિને આપેલ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. તેને આપણે VO સંકેતથી દર્શાવીએ છીએ, એટલે કે ન્યુ O. પહેલા આપણે એને F0 વડે દર્શાવતા. થ્રેશોલ્ડ આવૃત્તિ ધાતુની જાત પર આધાર રાખે છે. મોટાભાગની ધાતુઓ જેમ કે ઝિંક, કેડમિયમ, મેગ્નેશિયમ માટે થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્ય ટૂંકું આવૃત્તિના પારગામની વિભાગમાં મળે છે. કેટલીક આલ્કલી ધાતુઓ જેવી કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, સીઝિયમ અને રૂબિડિયમ ધાતુઓ દ્રશ્ય વિભાગમાં મળે છે.